નવરાત્રિના દિવસો જ બાકી છે, તે દિવસે તમે સમાચાર જોજો ને, ગાય ભેંસની હેલ્થની ચિંતા કરવી એ પણ ડેરીનું જ કામ છે એવું અમે સમજીએ છીએ. એટલે અમે 250થી વધારે એમ્બ્યુલન્સ ગાય ભેંસ માટે કરી છે. અમે એક પણ દિવસ મિલ્ક હોલિડે નથી રાખ્યું. 10 લીટર 15 લીટર 20 લીટર દૂધ આપતી હોય તો એનું એક્સ બીજી ગાયના ગર્ભની અંદર મૂક્યા પછી એની જે વાસળી થાય તેનું દૂધ જે મૂળ ગાય જે હોય 30 લીટર દૂધ આપતી હોય તો તેના જેવી વાસળી તૈયાર કરી શકાય. એ ભારત દેશની અંદર દૂધ સાથે જોડાયેલો સદીઓથી છે. અને સતયુગના ટાઈમથી જોશો તો પણ અને 2000 વર્ષ પહેલાંનો ઇતિહાસ જોશો તો પણ છેલ્લા 10 વર્ષની અંદર દુનિયાની અંદર સૌથી વધારે પ્રગતિ કોઈ એક ડેરી તરીકે કરી હોય તો એમાં કદાચ બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લાનો નંબર આવે છે. યોગદાન એટલે આમ તો જોઈએ તો રણને અડીને આવેલો વિસ્તાર છે, સૂકો વિસ્તાર છે, પાણીની અછત છે. અને તો પાણી જ્યાં વધારે હોય ત્યાં ઘાસ વધારે થાય, જ્યાં ઘાસ વધારે હોય ત્યાં પશુપાલન થઈ શકે, પણ એવું નથી. અહીંયા વિપરીત સંજોગો છે. અહીંયા ટેમ્પરેચર પણ વધારે છે, જે પશુ માટે ગાય ભેંસ માટે અનુકૂળ કહેવાય એટલું તો ટેમ્પરેચર નથી, પણ છતાંય બનાસવાસીઓ ઇતિહાસ બનાવ્યો છે. એનું સૌથી મોટું કારણ હોય તો એક ભરોસો, સહકારી માળખા ઉપરનો ભરોસો. બેંક પાસેથી પૈસા લઈને પણ પશુપાલકને નિયમિત 15 દિવસે મળી જાય, એને એક પણ દિવસ મોડું ન થાય, એની કાળજી સતત ડેરી રાખે છે. હું દર વખતે કંઈનું કંઈ નવું કરવાની જો પ્રેરણા આની અંદર મળતી હોય ને તો મને મળે છે આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ. એ દર વખતે કંઈ નવો આઈડિયા આપે અને એક શબ્દ એવો આપી દે ને કે જેને કારણે એને પકડી લઈએ તો પહેલા દિવસે આપણે ન સમજાય, પરંતુ એમાં કામ કરવા મળીએ તો એવું લાગે અરે વાહ. દાખલા તરીકે એમણે એક બાબત એમણે મૂકી કે ગોબરની ગોબરધન છે. એટલે એમને લાગ્યું કે ગોબર ગાયનું છાણ હોય અને ગોબરધન કહ્યું છે, એમાંથી વેલ્યુ એડિશન બનાવી શકે. મેં પછી પૂછ્યું કે સાહેબ શું કરાય? એમને કહ્યું કે આ તો એક વેસ્ટ નથી, વેલ્થ છે. અને સાચા અર્થમાં એક પ્રયોગ તરીકે અમે એક પ્લાન્ટ ચાલુ કર્યો. એમાંથી સીએનજી બનાવવાનું કામ અને પ્રાકૃતિક ખાતર બનાવવાનું કામ. સાચા અર્થમાં એ આજે વેલ્થ બની ગઈ છે. અને એક પ્લાન્ટ બનાવ્યા પછી અમે નવા 5 પ્લાન્ટ અત્યારે ચાલુ કરી રહ્યા છીએ, લગભગ 250 કરોડના ખર્ચે. બીજું જે કામ કરીએ છીએ એમાં મન લગાવીને કરવું, એની અંદર ઉપરથી કરવું એવું નહીં. એમ જે કામ કરીએ છીએ એમાં લાગી પડવાનું, અને એ જ આપણા માટે ઈશ્વરે નિયત કરેલું કામ છે. સૌથી વધારે દૂધમાંથી આવક લેતી બહેનો છે, એનું સન્માન અમે કરીએ છીએ. કોઈ પણ કામ નહીં. આપણા દેશમાં લોકો ઘણા બધા છે, પરંતુ બધા અલગ અલગ છે. બધા લોકો જો સામૂહિક રીતે વિચાર કોઈ પણ કામની અંદર કરે અને એક સાથે મળીને કામ કરવાનું ચાલુ કરે, એક દિશાની અંદર કામ કરવાનું ચાલુ કરે, બધાના વિચારો જો એક બની શકે તો માત્ર દૂધમાં જ આ ક્રાંતિ થઈ શકે એવું નહીં, બધા કામની અંદર થઈ શકે. કે ઉત્પાદકતા છે એને પૈસા વધારે મળે છે અને ઉપભોક્તા છે એને સૌથી સસ્તું મળે છે. કારણ વચ્ચે કોઈ નફો નથી હોતો સહકારિતાને કારણે. કેમ કે આમાં કોઈ કંપની કે એનો માલિક નથી હોતો કે એની પાસે પ્રોફિટ જાય. જે નફો છે એનું ટોટલ જે વેચાય છે એના 83% એ બાયબેક ખેડૂત સુધી પહોંચે છે. માત્ર 15-17% અંદર બધો ખર્ચ, એનું વ્યાજ, એની લોન, એનું માર્કેટિંગ, એનું પેકિંગ, એનું પ્રોસેસિંગ, આ બધું માત્ર 17%ની અંદર થાય છે. આવું કોઈ જગ્યાએ નહીં થઈ શકતું હોય. તો જેમાં ડીએપી, યુરિયા, ફર્ટિલાઇઝર, કોઈ જંતુનાશક દવા ન નાખેલું હોય એવી ચીજ વસ્તુ દરેકને પોતાને ખાવી છે, પોતાના સંતાનને ખવડાવવી છે. સહકારની બધી સંસ્થાઓ ભેગા થઈને પોતાના નાણાં પ્રાઇવેટ બેન્કોમાં જે નાખતા હતા તેને બદલે જો એક સહકારી સંસ્થામાં બેંકમાં નાખે અને ત્યાંથી જ લોન લેવાની વ્યવસ્થા કરે તો તેનો નફો એ છેક એન્ડ યુઝર સુધી પહોંચી શકાય. એનો નફો દુનિયાના માર્કેટમાં ન પહોંચવાની જગ્યાએ ભારતની અંદર જ ભારતના નાના નાના લોકો સુધી એનો પ્રોફિટ પહોંચી શકે. તો શરૂઆતના તબક્કે આવું કામ ગુજરાતથી 2 જિલ્લાથી ચાલુ કર્યું, એક બનાસ અને પંચમહાલમાંથી. એ બધી સહકારી સંસ્થાઓ અને એની સાથે જોડાયેલા લોકો એ બધા સહકારી સંસ્થાની અંદર જ નાણાં પોતે મૂકે અને લોન પણ ત્યાંથી જ લે. ડેરીને સાથે જોડી અને 0%થી 50,000 રૂપિયા સુધીની લોન પશુપાલકને આપી શકાય, આવું એક અદ્ભુત કામ આ ઘટનાને કારણે કરીને થયું. ગાય ભેંસની હેલ્થની ચિંતા કરવી એ પણ ડેરીનું જ કામ છે એવું અમે સમજીએ છીએ. એટલે અમે 250થી વધારે એમ્બ્યુલન્સ વાન સાથે, જેમ માણસ માટે 108ની વ્યવસ્થા હોય ને તો એવી 108 જેવી જ વ્યવસ્થા એમ્બ્યુલન્સની ગાય ભેંસ માટે કરી છે. એઆઈ કરવું, બીજદાન જે કરાવવા માટે પોતે ડોઝ તૈયાર કરાવરાયા સારી નસ્લના પાડા અને ખાસ કરીને બુલ અમે પસંદ કર્યા.
જેનું દૂધ વધારે હોય અને એની પ્રેડિક્ટીના આધાર ઉપર અમે એને પસંદ કરી એના ડોઝ તૈયાર કરાવ્યા અને એની સંખ્યા ડોઝ તૈયાર કરવાની સંખ્યા લગભગ અત્યારે અમારી પાસે અંદાજિત 30 લાખ જેટલા ડોઝ હશે. અમે એચએફ ગાયની અંદર આની એમ્બ્રિયો કાંકરેજી ગાયની મૂકી, એમાંથી વાસળીઓ જન્મી, એ પ્યોર કાંકરેજી વાસળીઓ જન્મી છે. કેમ કે એનો મધર અને ફાધર બંને જીન્સ અહીંના જ હતા, એને ખાલી સરોગેટ મધર તરીકેનું કામ એચએફ ગાયમાં કર્યું. અમે સીડ બોલના માધ્યમથી છેલ્લા વર્ષોમાં એક અભિયાન લીધું, માટી અને છાણનો ગોળો બનાવવો, એને સૂકવવો, તેની અંદર ડેરીમાંથી અમે સીડ્સ આપીએ, લોકો પોતે સીડ્સ બોલ બનાવે, કોઈ પણ ખર્ચ વગર પોતે જાતે મહેનત કરે, ખાલી અમારે સીડ્સ આપવાનું, બિયારણ આપવાનું, એ બનાવીને રાખે. ઉનાળામાં બહેનો બેસીને બધા ગોળા બનાવે અને એ ગોળા તૈયાર કરીને સીડ બોલને અમે જ્યારે વરસાદની સિઝન આવવાની હોય ને ત્યારે બધા ભેગા મળીને હજારોની સંખ્યામાં પર્વતો ઉપર પહોંચીએ અને ત્યાં જઈને એને સીડ બોલને નાખવાનું, દાટી નાખીએ. જો હાઇટ ઉપર જે હોય ને, જે ન પહોંચી શકાય હોય, ત્યાં અમે ડ્રોનનો પણ ઉપયોગ કરીએ અને નીચે બધા કોદાળીને લઈને પહોંચીએ. હું પણ જાતે જાઉં છું. અનેક યુવાનો આ કામની અંદર જોડાય, અનેક સંસ્થાઓ પણ જોડાઈ છે અને છેલ્લા કેટલાક વર્ષોના પરિણામ જે અમે જોયા છે, આખો એરિયા આખો હરિયાળો થતો અને એવું બિલકુલ દેખાઈ રહ્યું છે. હજારો વર્ષથી પ્રાણીઓ, ગાય એ આ ધરતી ઉપર વિચરી, તેનું ગૌમૂત્ર, એનું ઝરણ એ ધરતી ઉપર પડ્યું અને વૃક્ષોના પાંદડા એના ઉપરથી પડ્યા, જેના કારણે કરીને એ 10-12 ઇંચનું લેયર બન્યું છે. એના ઉપર જ બધા અનાજ પાકે છે અને એની અંદર જ વૃક્ષો તૈયાર થાય છે.